સુરતમાં નકલી ચલણી નોટના પ્રકરણમાં પકડાયેલા કથિત યોગ સિદ્ધિ ગુરુ પ્રદીપની ધરપકડ બાદ હવે તેની કાળી કુંડળીના એક પછી એક પાના ખુલી રહ્યા છે। પ્રદીપ ગુરુના છોકરીઓ સાથે ચેટ કરેલા ફોટા સામે આવ્યા। આ કહેવાતો સાધુ વાસ્તવમાં એક રીઢો ગુનેગાર અને ઢોંગી સાબિત થયા છે। તપાસમાં સામે આવ્યું છે કે પ્રદીપ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ના હોવા છતાં તે આશ્રમમાં આવતા ભોળા લોકોની સારવાર કરતો હતો। તે નીડલ પંચર પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોના શરીર સાથે ચેડા કરતો હતો, જેના કારણે અનેક લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। માત્ર આર્થિક જ નથી, તબીબી ગુનાઓ જ નહીં, પણ પ્રદીપ ગુરુના ચારિત્ર પણ સામે ગંભીર સવાલો ઊભા થયા। સોશિયલ મીડિયા પર પ્રદીપના યુવતીઓ સાથેના ચેટિંગના ફોટા પણ વાયરલ થયા, જેમાં તે અત્યંત બીભત્સ અને અશ્લીલ વાતો કરતો હોવાનું જણાવ મળ્યું। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ રાત્રિના સમયે અજાણી યુવતીઓ ગામમાં આવતી હતી અને આશ્રમમાં રોકાતી હતી। યોગ અને આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ આશ્રમમાં કામલીલા ચાલતી હોવાના પર્દાફાશ થતા ચકચાર મચી। અનુયાયીના જણાવ્યા અનુસાર પ્રદીપ ગુરુએ જે આશ્રમ બનાવ્યો છે તે જગ્યા પણ વિવિધ ગોરખ ધંધા અને છેતરપિંડી કરીને પચાવી પાડી હોવાના આક્ષેપો છે। મૂળભૂત રીતે નકલી નોટના કૌભાંડમાં જેનું નામ મોખરે આવ્યું છે તે પ્રદીપ ખરેખર યોગ ગુરુના વેશમાં મોટું નેટવર્ક ચલાવી રહ્યો હતો। પોલીસ હવે તેની મિલકતો અને અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ કરી રહી છે। આ ઘટનાએ ફરી એક વખત સમાજમાં વેશધારી બાબાઓના અસલી ચહેરા ખુલ્લા પાડ્યા છે।